મંત્ર છે મિત્રો, એમાં જો પહેલો જ શબ્દ આપણને આપેલો છે અગ્નિ, એટલે કે આપણને જે સ્તુતિ કરવાની વાત કરવામાં આવી છે, સ્તુતિ કોની કરી છે? અગ્નિની કરી છે. બીજું મિત્રો, જ્યારે પણ મંત્રો પૂર્ણ થાય છે, દરેકે દરેક મંત્રો, એ મંત્રોના અંત ભાગમાં આપણને જે તે વેદનું નામ આપેલું છે. તો જેમ કે આપણો મંગલાચરણનો પહેલો મંત્ર છે, એની બાજુમાં ઋગ્વેદ લખેલું છે, એટલે કે ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે, બરાબર. એની બાજુમાં મિત્રો એક 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 એ રીતે લખેલું હશે, એ આપણા માટે એટલું કામનું નથી, પરંતુ હું તમને માત્ર માહિતી દઈ દઉં કે એ શા માટે છે. જે રીતે રામાયણ છે, તો રામાયણની અંદર 7 ભાગ છે, બરાબર, જેને આપણે કાંડ કહીએ છીએ. મહાભારત છે તો એની અંદર 18 ભાગ છે, જેને આપણે પર્વ કહીએ છીએ. એવી રીતે વેદોની અંદર પણ ભાગ છે. માની લો કે ઋગ્વેદ છે તો ઋગ્વેદની અંદર પણ પાછા ભાગ પડતા હોય, જેને આપણે પેટા વિભાગ કહેતા હોઈએ. તો આમાં પણ એવું જ છે, મંડલ અને સૂક્ત એ રીતે 2 ભાગ છે. જે પેટા પ્રકાર છે એને મંડલ કહે છે, પછી મંડલની અંદર પાછા પ્રકાર પડે એને સૂક્ત કહે છે, અને સૂક્તની અંદર પછી મંત્રો આપેલા હોય. અહીં જે તમને એક 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 એનો મતલબ શું થાય? પહેલું મંડલ, એનો પહેલો સૂક્ત અને એનો પહેલો મંત્ર આપણે ભણવાનો છે. ઋગ્વેદની અંદર મંડલ અને સૂક્ત 2 ભાગ હોય. પાછું યજુર્વેદમાં એવું નથી, યજુર્વેદમાં માત્ર સૂક્ત છે, બસ, બીજું કંઈ નથી. તો ભાગ પાડેલા છે, એટલા માટે આપણને આંકડા આપેલા છે મિત્રો. અને જે આપણને દરેક મંત્રની અંદર આ રીતે ક્યાંક તો ક્યાંક આ રીતે આપેલું છે, બરાબર, ટૂંકમાં ઊભી અને આડી લીટી. તો એ ઉચ્ચારણ માટે છે મિત્રો, કે જ્યારે મંત્રોનું ઋષિમુનિઓ ઉચ્ચારણ કરતા, મંત્રો છે એને ગાતા, ત્યારે ક્યાંક એમને એમનો સ્વર છે એ ઊંચે લઈ જવાનો હોય, ત્યારે આ નિશાનીઓ આપેલી છે, અને ક્યાંક એમનો સ્વર છે પાછો લયમાં નીચે લઈ આવવાનો હોય તો આવી નિશાનો આપેલી છે. તો એ પણ આપણા માત્ર મહત્વની નથી. આપણે મંત્રો લખશું તો માત્ર શબ્દોનું જ મહત્વ છે. આપણને મંત્રો પૂછાય તો આપણે માત્ર શબ્દો જ લખવાના છે, આવો કોઈ ઉલ્લેખ આપણે કરવાનો નથી. જોઈએ, પહેલા મંત્રથી આપણે શરૂઆત કરીએ. અગ્નિ મિલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમ ઋત્વિજમ હોતારમ રત્ન ધાતમમ, ઋગ્વેદમાંથી લીધેલો છે. બીજું મિત્રો, જ્યારે પણ સંસ્કૃતના આ રીતે આપણને શબ્દો આપેલા છે તો આપણે એને સંધિ છૂટી પાડીને વાંચશું, જેથી આપણને સરળતાથી સમજાઈ જાય અને શબ્દો પણ આપણને પકડમાં આવે કે શબ્દો શું છે. પહેલો જ શબ્દ છે અહીંયા સંધિ છૂટી પડશે મિત્રો. પહેલો શબ્દ આપણને આપ્યો છે અગ્નિ મિલે, આ અળ છે મિત્રો, બરાબર. સંસ્કૃતની અંદર બહુ ઓછો ઉપયોગ થતો હોય છે, ગુજરાતીમાં આપણે વધારે પડતો ઉપયોગ કરતા હોય છે અગ્નિનો. અગ્નિ મિલેમાં જે અળ છે એનો અળ છે એને તમે લ જ વાંચશો, બરાબર, અળ નહીં વાંચીએ આપણે. હવે આ શબ્દ છે, આને મારે છૂટો પાડો હોય તો હું કઈ રીતે વાંચું? અગ્નિ માં પૂરું થઈ ગયું, પછી માં ઈ ભળેલો છે, ઈ લે, આ રીતે શબ્દ છે એ છૂટો પડશે. એનાથી શું ફાયદો થશે? એક તો આપણને વ્યવસ્થિત વાંચતા આવડશે કે અગ્નિ ઈલે એમ વચાય, ને બીજું આપણને બંને શબ્દ છે એનો અર્થ પકડતા આવડશે. હવે અગ્નિમ એટલે તો તમને ખ્યાલ જ છે કે અગ્નિમનો મતલબ શું થાય? અગ્નિ થાય. પણ પાછળ જે ઈલે છે એ ઈલેનો મતલબ થશે મિત્રો સ્તુતિ કરવી. ઈલેનો મતલબ શું થશે? સ્તુતિ કરવી, બરાબર. કેમ કે આપણે શરૂઆતમાં જ વાત કરી કે આપણે શું કરવાનું છે? સ્તુતિ, પ્રાર્થના, પૂજન, બરાબર. અગ્નિ મિલે પુરોહિત, પુરોહિત શબ્દ પણ તમે સાંભળેલો છો, તમને ખ્યાલ હશે. પુરોહિત એટલે બરાબર કોણ? કે જે યજ્ઞ ને વગેરે કરાવતા હોય, બ્રાહ્મણો, બરાબર. તો એ યજ્ઞસ્ય, સ્ય આવે એટલે નોની નુના આપણે લેવાનું થાય. ડીપમાં આપણે જ્યારે વિભક્તિ શીખશું ત્યારે તમને વધારે આઈડિયા આવશે કે કયો પ્રત્યય લાગે તો ગુજરાતીમાં કયો પ્રત્યય લગાડવું. અત્યારે એવું યાદ રાખો, યજ્ઞના પુરોહિત. ફરી પાછી અહીં સંધિ છૂટી પડશે મિત્રો, દેવમ ઋત્વિજમ. જોઈએ એની સંધિ કેમ છૂટી પડશે? દેવમ આ રીતે આપેલું છે, પછી આ જે છે ને રૂ વચાય મિત્રો, ઋત્વિજમ. હવે આને મારી સંધિ છૂટી પાડી હોય તો હું આને કઈ રીતે વાંચીશ? દેવમ ઋત્વિજમ. એટલે વાંચતી વખતે પણ તમને ખ્યાલ આવે શું વાંચવું. તો આખું વાંચો તો શું વંચાય? દેવમ ઋત્વિજમ, નહીં કે દેવમ ઋત્વિજમ, એમ નહીં, બરાબર. સંધિ છૂટી પાડીને જ વાંચવાનું, દેવમ ઋત્વિજમ. તો દેવ એટલે તો આપણને ખ્યાલ છે, બરાબર, દેવ, ઈશ્વર, દેવતા. અને ઋત્વિજમ, ઋત્વિજમનો મતલબ થશે મિત્રો યજ્ઞ કરાવનાર, બરાબર છે. દેવમ તો આપણને ખ્યાલ છે, અને ઋત્વિજમ એટલે યજ્ઞ કરાવનાર. ત્યાર પછીનો શબ્દ છે મિત્રો હોતારમ. હોતારમમાં કોઈ સંધિ છૂટી નહીં પડે. હોતારમનો મતલબ થાય હોમ હવન કરાવનાર.
આ બધાનો મતલબ બ્રાહ્મણો પંડિતો એ જ રીતે નીકળશે. અને પછીનો શબ્દ છે રત્ન ધાતમમ, એની સંધિ છૂટી પડશે રત્ન ધાત મમ. આની સંધિ મારે છૂટી પાડવી હોય તો આ રીતે પડશે રત્ન ધાતમમ. રત્ન એટલે તો આપણને ખ્યાલ જ છે રત્નો, અને ધાતમમનો મતલબ થાય છે ધારણ કરવું. બરાબર. મતલબ જે છે એ મેં આ બીજા શબ્દોનો જ લખેલો છે, ઋત્વિજમનો, અહીં ઈલેનો, અહીં ધાતમમનો. બરાબર. આનો મતલબ તો જે છે એનો એ જ રહે છે. જોઈએ હવે બધા શબ્દો શું કહેવા માંગે છે. અગ્નિ મિલે, અગ્નિની સ્તુતિ કરું છું એવો મતલબ થાય. અગ્નિ અને ઈલે એટલે શું થાય છે? સ્તુતિ કરવી. કરું છું એવું મેં શા માટે કીધું? પ્રત્યયને કારણે. બરાબર છે કે એ પ્રત્યય લાગ્યો છે. એ એટલે કે ઈ પ્રત્યય વર્તમાન કાળમાં આવે એટલે કરું છું એ રીતે બોલશું. એ આપણે ક્રિયાપદ શીખશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે કે ભૂતકાળ છે કે વર્તમાન કાળ છે. પુરોહિતમ એટલે એનું ગુજરાતી આપણે પુરોહિત જ રાખશું. યજ્ઞસ્ય એટલે કે યજ્ઞના. દેવ એટલે કે દેવ. ઋત્વિજમ એટલે કે યજ્ઞ કરાવનાર. હોતારમ એટલે કે હોમ હવન કરાવનાર. રત્ન ધાતમમ રત્નોને ધારણ કરનાર. હવે આ બધા પાસાને આપણે ભેગા કરીએ. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી, જ્યારે પણ આપણે મંત્રોનું ગુજરાતી કરીએ ત્યારે શરૂઆત ક્યાંથી કરવી એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. બરાબર. બાકી આપણે લીટીઓ આડાવડી થઈ જાય તો એનો કોઈ મતલબ ના નીકળે. બરાબર. એટલે અહીંયા જે શરૂઆત છે આપણે યજ્ઞસ્ય ત્યાંથી કરશું. યજ્ઞના અથવા તો યજ્ઞ કરાવનાર પુરોહિત, આ રીતે યજ્ઞના પુરોહિત અથવા યજ્ઞ કરાવનાર પુરોહિત. દેવમ, દેવમનો મતલબ શું કીધું? દેવ જ. ઋત્વિજમ એટલે યજ્ઞ કરાવનાર. અહીંયા દેવ છે એનો મતલબ માત્ર તમારે દેવ ન લખવું હોય તો એનું ગુજરાતી થશે દિવ્ય પ્રકાશવાળા દેવ. બરાબર. કેમ કે દેવ એટલે એક ઈશ્વરની ભાવના થઈ, તો ઈશ્વર તો હંમેશા દિવ્ય પ્રકાશવાળા જ હોય. તો અલ્પવિરામ કરી તમે દેવનો આખો મતલબ લખી શકો કે દિવ્ય પ્રકાશ ધરાવનાર. ઋત્વિજમ યજ્ઞ કરાવનાર. હોતારમ હોમ હવન કરાવનાર. તથા અહીં તથા માટે કોઈ શબ્દ નથી, તો તમે જ્યારે તમારી રીતે કોઈ શબ્દ ઉમેરો તો એને હંમેશા કાઉન્સમાં લખવું. બરાબર. તથા રત્ન ધાતમમ રત્નોને ધારણ કરનાર. અગ્નિ ઈલે અગ્નિની હું સ્તુતિ કરું છું. આ રીતે આખો અનુવાદ થશે. બરાબર છે. શરૂઆત ક્યાંથી કરશું? યજ્ઞસ્યથી. ફરી પાછું એકવાર. યજ્ઞના પુરોહિત, દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરાવનાર, હોમ હવન કરાવનાર, રત્નને ધારણ કરનાર, અગ્નિની હું સ્તુતિ કરું છું. અહીં હું પણ તમે કાઉન્સમાં લખી શકો. બરાબર. આ બધા શબ્દો છે એ એક એવા પંડિત, એવા બ્રાહ્મણ કે જે યજ્ઞ કુંડમાં અગ્નિને સાક્ષી રાખી અને જે સ્તુતિ કરાવે છે, બધે છે એ એને જ છે કીધેલું છે, એને જ ઉચ્ચારેલું છે. બરાબર છે. કે જે પુરોહિત છે, જે યજ્ઞ કરાવે છે અગ્નિની, જે છે એ દિવ્ય પ્રકાશવાળા એવા દેવતા છે, આપણા ઈષ્ટ દેવતા છે, એના પ્રતિ હોમ હવન કરે છે. રત્નોને જેણે ધારણ કરેલા છે. બરાબર. રત્નો તો ધારણ કરેલા જ હોય, નવ પહેરેલા હોય. એ સિવાય જે વ્યક્તિ છે એને એ યજ્ઞ કરાવતા હોય એને પણ કહેતા હોય કે તમારે આ પહેરવું જોઈએ. તો વગેરે વગેરે બધી માહિતી આપનાર એવા પુરોહિત જે છે એ આ બધી વસ્તુ કરાવે છે. પણ હું શું કરું છું? તો કે હું અગ્નિની સ્તુતિ કરું છું. અગ્નિ દેવતા, કેમ કે એ દેવતા છે, હું એમની સ્તુતિ કરું છું, હું એમની પ્રાર્થના કરું છું. તો આ રીતે આખો અનુવાદ છે એ કરતી વખતે વચ્ચે તમે અલ્પવિરામ મૂકતા જાઓ અને છેલ્લે અગ્નિ ઈલે અગ્નિની સ્તુતિ કરું છું. આ રીતે આપણો અનુવાદ થશે. ત્યાર પછીનો જે બીજો મંત્ર છે મિત્રો, એ આપણને યજુર્વેદમાંથી આપેલો છે. એની બાજુમાં પણ તમે જોઈ શકો છો ટેક્સ્ટબુકમાં 1 અને 5 લખેલું છે. બરાબર. એનો પણ મેં તમને અગાઉ કીધું એમ કે પહેલો સૂક્ત, 5મો મંત્ર એવું થશે. આ શ્લોકની અંદર મિત્રો પહેલો શબ્દ એમાં પણ અગ્નિ. જો અહીંયા પણ અગ્નિ દેવતાની જ સ્તુતિ કરેલી છે. તમને જો પૂછવામાં આવે કે પહેલા મંત્રની અંદર જે ઋગ્વેદમાંથી લીધેલો છે એમાં કયા દેવતાની સ્તુતિ છે, તો એમાં પણ અગ્નિ દેવતા જ આવશે. અને બીજો જે આપણો મંત્ર છે એમાં પણ અગ્નિ દેવતા જ છે. અગ્નિ એટલે અગ્નિની. વ્રતપતે જે અધિપતિ છે. બરાબર. જે વ્રતોના અધિપતિ છે. વ્રતપતેનો મતલબ એવો થશે વ્રતપતે, વ્રતના અધિપતિ એટલે સર્વશ્રેષ્ઠ, એમ સૌથી ઉપર જેમનું સ્થાન છે એવા અધિપતિ.
વ્રતનો મતલબ વ્રત જ લેશું. ચરિષ્યામી, જો અહીંયા મી પ્રત્યય આવ્યો વર્તમાન કાળનો. 8મા ધોરણમાં તમે એમ તો થોડું ઘણું શીખ્યા હશો. મી વર્તમાન કાળમાં આવે એટલે છું એવું થશે. પાલન કરું છું. ત્યાર પછીનો શબ્દ છે એની સંધિ છૂટી પાડવી પડશે મિત્રો. તત છકેયમ, પણ એ કઈ રીતે બોલાય? છ બોલાતો જ નથી. બોલાશે આ રીતે, ત અને શકેયમ. ચ અને છ નું ઉચ્ચારણ થશે જ નહીં બોલવામાં. મીન્સ કે તમે જ્યારે આ શબ્દ બોલો છો તો તમે એનું ઉચ્ચારણ શું કરશો? તત શકેયમ. તત એટલે કે તો પછી, અને શકેયમ સિદ્ધિ કરાવો અથવા તો અનુસરાવો, પ્રાપ્ત કરાવો, આવો મતલબ થશે. બીજો તન મે, એની પણ સંધિ છૂટી પડશે. તત અને મે. તત મે. તત એટલે તો અને મે એટલે કે મને. રાધ્યતામ. રાધ્યતામ અને શકેયમ બંનેનો મતલબ મળતો આવતો છે. બરાબર. રાધ્યતામનો મતલબ પણ સિદ્ધ કરાવો, પ્રાપ્ત કરાવો અથવા પ્રાપ્ત કરાવો, સમર્થ કરાવો. બરાબર. ઘણા બધા મતલબ નીકળશે. અહીંયા ફરી પાછી સંધિ છૂટી પડશે મિત્રો. ઈદમ અહમ અનૃતાત, 3 શબ્દો છે. તો તમારે જો આને વાંચવું હોય તો તમે કઈ રીતે વાંચો? ઈદમ અહમ અનૃતાત, નહીં કે ઈદમહ નૃતાત. તો કોઈ મતલબ એ નહીં નીકળે ને તમને સમજાશે નહીં. ઈદમ પછી અ આપણને દેખાય નહીં, અ ભળી ગયો હોય એટલે અહમ, ફરી પાછો અ દેખાતો નથી, અનૃતાત. 3 શબ્દનો મતલબ સમજીએ. ઈદમ, ઈદમનો મતલબ થશે આ. અહમ, અહમનો મતલબ શું થશે? હું. અને અનૃતાત, એનો મતલબ થશે અસત્ય, ખોટું. બરાબર. ખોટું બોલવું, અસત્ય બોલવું. સત્ય એટલે કે સાચું. અને અહીં તમે જોઈ શકો છો ઉપેમી સંધિ છે એ છૂટી પડે છે. સત્યમ, મ સુધી પૂરું. પછી અહીંયા અ નથી પણ શું છે? ઉ છે. તો શબ્દ શું થશે? ઉપેમી. ઉપેમી અથવા એટલે શું થશે? બોલવું, સ્વીકારવું, ચાલવું. બરાબર. કોઈ બી મતલબ તમે લઈ શકો. પાલન કરવું એવું પણ કહી શકો. અહીંયા આપણે લખીએ જાઉં છું. બરાબર. જાઉં છું. આ રીતે જોઈએ. હવે દરેક અગ્નિના વ્રત પતે એટલે કે વ્રતના અધિપતિ. હે અગ્નિ દેવતા, વ્રતોના અધિપતિ, વ્રતમ ચરિષ્યામી. અહીં હું શબ્દ નથી, એને આપણે કૌંસમાં લખશું. હું વ્રતનું પાલન કરું છું. બરાબર. અગ્નિ દેવતા છે એની સ્તુતિ કરી છે એટલે આપણે હે અગ્નિ દેવતા એવું લખશું ને પછી ઉદ્ગાર ચિહ્ન કરશું. હે અગ્નિ દેવતા, વ્રતોના અધિપતિ, હું વ્રતનું પાલન કરું છું. બરાબર. ચરિષ્યામી, પાલન કરું છું. તત શકેયમ, તો મને પછી કાઉન્સમાં લખવાનું, કેમ કે આ બંનેનો મતલબ એક થાય છે. સમર્થ બનાવો અથવા તો મને એવી સિદ્ધિ પ્રાપ્ત કરાવો, એ કાઉન્સમાં લખવાનું. તો મને રાધ્યતામ, એ સિદ્ધિ પ્રાપ્ત કરાવો, કે હું એટલો સમર્થ બનું કે બધા વ્રતોનું પાલન હું નિયમ અનુસાર કરી શકું. એવો તમે મને સિદ્ધ બનાવો, એવું તમે મારી પાસે કરાવડાવો, મને એવી સિદ્ધિ પ્રાપ્ત કરાવો. તો આ બંને શબ્દ છે એનો એક જ મતલબ થશે. બરાબર. તો આને આપણે કાઉન્સમાં લખશું. તો મને સમર્થ બનાવો, પછી લખવાનું તો મને એ સિદ્ધિ પ્રાપ્ત કરાવો. કઈ સિદ્ધિ? કે હું તમામ વ્રતનું પાલન કરી શકું. ઈદમ અહમ અનૃતાત, આ હું અસત્ય. અનૃતાતનો મતલબ શું થશે? અસત્યના માર્ગને છોડીને, એ માર્ગને છોડીને આપણે કાઉન્સમાં લખશું. સત્યમ ઉપેમી, સત્યના માર્ગે ઉપેમી એટલે કે જાઉં છું. એટલે કે હું કેવા વ્રતનું પાલન કરવા માંગુ છું? અસત્યને છોડી અને સત્યને પ્રાપ્ત કરવા માંગુ છું. અહીં અસત્ય ને સત્ય છે એનો આપણે 2 મતલબ લઈ શકીએ. એક તો ખોટું ન બોલીને હું સત્ય બોલીશ, એ એક વ્રતના પાલનની વાત થાય છે.
અને બીજું વ્રતનું પાલન એવું કહેવા માગે છે કે હું અંધકારને છોડી અને અજવાળ એટલે કે જે મારું અજ્ઞાનતા છે એને હું છોડી અને જ્ઞાન તરફ આગળ વધું છું. કેમ કે અગ્નિ દેવતા જે છે એ આમ જોઈએ તો પ્રકાશ, બરાબર, પ્રકાશનું સ્વરૂપ છે. એટલે સત્ય અને અસત્યનો બીજો મતલબ અહીંયા તમે શું લઈ શકો કે અંધકારને છોડી અને અંજવાળા તરફ હું આગળ વધું છું, બરાબર ને. સત્ય અસત્ય એવો પણ મતલબ લઈ શકીએ અને જ્ઞાન અજ્ઞાન એવો પણ. એ આપણે સમજવા માટે છે. અનુવાદ તો આપણે સત્ય અસત્ય જ કરશું, પણ શ્લોક સમજાવવાની વાત આવે તો અહીં ખાલી સત્ય અસત્ય નહીં પરંતુ જ્ઞાન અજ્ઞાનતા અંધકારને મૂકીને અજવાળ તરફ જવું આવી બધી બાબતોનો સમાવેશ થાય છે. ફરી પાછું ગુજરાતી એકવાર કરી દઉં છું. હે અગ્નિ દેવતા, વ્રતોના અધિપતિ, હું વ્રતનું પાલન કરીશ કૌંસમાં તો મને સમર્થ બનાવો, કૌંસ પૂરો, તો મને એ સિદ્ધિ પ્રાપ્ત કરાવો. બસ અહીં પૂરું થઈ ગયું. હવે ફરીથી નવી લીટી. આ હું અસત્યને કૌંસમાં લખવાનું માર્ગને છોડીને સત્યના કૌંસમાં લખવાનું માર્ગ પર જાઉં છું, બરાબર. અસત્યને હું ત્યાગ કરું છું અને સત્યના માર્ગ તરફ હું આગળ વધું છું. તો આવા વ્રતની વાત થાય છે. વ્રતનું પાલન એટલે કેવા વ્રતનું પાલન? તો કે ખોટું ન બોલવું અને સાચું બોલવું, આવા વ્રતનું પાલનની વાત કરે છે અહીંયા કવિવર, બરાબર. અને એના માટે સાક્ષી કોને બનાવ્યા છે? અગ્નિ દેવતાને બનાવ્યા છે કે હું છે સત્ય બોલું, મને એવી સિદ્ધિ પ્રાપ્ત કરાવો કે હું હંમેશા સત્ય બોલું, ખોટું ના બોલું, સત્યનો માર્ગ પકડું અને અસત્યના માર્ગને છોડી દઉં, એવું સમજાવવા માંગે છે.